નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મેહુલ પટેલ આપ સૌનું ફરી એકવાર મેહુલ પટેલ્સ ઇંગ્લિશ ઝોનમાં હાર્દિક સ્વાગત કરું છું. અને જો તમે અત્યાર સુધી હજી સુધી ટીલ નાઉ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે હજી પણ હું તમને આવા ઘણા બધા ઉપયોગી વિડીયો બનાવવા જઈ રહ્યો છું. આજે ડિસ્કશન કરીએ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, જેના એક પાર્ટની આપણે વાત કરી દીધી છે, જેની અંદર હેલન એડિટર્સને મેન જે પેલા વ્યક્તિઓ છે, કન્ટ્રી સાઇડ રાજકીય વ્યક્તિઓ છે, બધાને કહે છે કે ભાઈ તમે મને દયાની નજરથી જુઓ છો, તમે મને બ્લાઇન્ડ સમજો છો, પણ જે ફેક્ટ છે હું કહેવા માગું છું. ને એમ કરીને તે આ ઇકોનોમી જે કથળતી ગઈ છે અને સાથે સાથે મજૂરોનું જે શોષણ થઈ રહ્યું છે એના વિરુદ્ધમાં જે એને એક લલકાર કરી છે તેની ચર્ચા થઈ રહી છે. મજૂરો જ્યારે પોતાની કમ્પ્લેન લઈને પોતાના માલિકો સામે જાય છે તો માલિકો એમને એક દેશભક્ત, એક રાજપ્રેમી, એક દેશપ્રેમી એવું શું કહેવાય કે વાક્યો, એમના માટે શબ્દો વાપરીને એ મજૂરોને પોતાની હડતાલ સ્ટોપ કરાવી દે છે અને ઉપરથી એમને લડવા માટે દેશનો ધ્વજ આપી દે છે. એટલે હેલન કહે છે કે આ તો એમનું રોજનું થયું. એ લોકો તો બહુ હોશિયાર લોકો છે, એ લોકોએ તમારા વિચારોને બદલી નાખ્યા. કેમ કે તમને ખબર છે, તમે એવા વ્યક્તિ છો, તમે નિસ્વાર્થ વ્યક્તિ છો. આમ મજૂરોને સમજીને કહે છે કે તમે તમારા દેશ માટે જીવો છો. હવે આગળ ચર્ચા કરીએ. ધ ક્લેવર વન્સ કોની વાત કરે છે? એ હોશિયાર લોકો જે ઊંચી પોસ્ટ ઉપર જઈને બેઠા છે, અને આમે એ જ લોકો આવી પોસ્ટ લઈને બેઠા હોય. સત્તા તો એમના જ હાથમાં હોય જે બહુ હોશિયાર હોય, પણ બધી રીતે હોશિયાર હોય, ડાયા હોય પણ બધી રીતે હોય. ધ ક્લેવર વન્સ અપ ઇન ધ હાઈ પ્લેસ. એ જે હોશિયાર લોકો છે ને હાઈ પોસ્ટ ઉપર બેઠા છે, નો તેઓ જાણે છે કે NOW ને પણ નો બોલાય, જાણે છે હાઉ ચાઇલ્ડિશ, કેટલાક બાળક જેવા નિર્દોષ કહેવાય. ચાઇલ્ડિશ એટલે તો બાળક જેવા. બાળક કેવું હોય? નિર્દોષ હોય. એન્ડ સિલી, મૂર્ખ ધ વર્કર્સ આર. એમને ખબર છે કે વર્કર્સ બહુ બાળ વૃત્તિવાળા અને મૂર્ખ હોય છે. કેમ? દે નો, તેઓ જાણે છે કે ઇફ, જો ધ ગવર્મેન્ટ ડ્રેસીસ ધેમ અપ ઇન ખાકી, જો આ મજૂરોને આ ગવર્મેન્ટ, સરકાર, રાજકીય વ્યક્તિઓ ખાખી કપડા પહેરાવી દે, એન્ડ gives them a rifle, અને હાથમાં રાઇફલ આપી દે, બંદૂક આપી દે, and starts them off with a band and waving banners, બેન્ડ સાથે, બેનર્સ સાથે એમને આગળ મોકલી દે. ધે એટલે કોણ? આ મજૂરો. વિલ ગો, આગળ વધશે. ફોર્થ ટુ ફાઇટ, કરવા માટે તે આગળ વધશે. ક્યાં વધશે? આગળ વધશે ફાઇટ કરવા માટે. વાલિયન્ટ. કોની સામે ફાઇટ કરવાની છે? બ્રેવલી, બહાદુરી પૂર્વક તેઓ ફાઇટ કરવા માટે આગળ વધશે. ફોર ધેર ઓન ઇનેમીઝ, એમના દુશ્મન સામે. અહીંયા ઓન ધેર, ધેર એટલે કોના દુશ્મન? આ મજૂરોના દુશ્મન છે? પેલા દેશ જર્મન છે એના મજૂરોની દુશ્મન છે? ના, એ મજૂરોની દુશ્મન નથી, એ તો સત્તાની દુશ્મન છે. એટલે આ જે ધેર ઓન એનિમીઝ એટલે સત્તાના લોકો છે, રાજકીય લોકો છે, એમના દુશ્મન સામે બહાદુરીથી લડવા માટે એ લોકો આગળ વધશે. સાહેબ, એ સત્તાના દુશ્મન એટલે દેશના તો થયા જ ને, પણ તમે કોઈ પણ કન્ટ્રીને તમે વિચારી લો, સત્તા કોઈ દેશના લોકોએ રાજ કર્યું પણ છીનવાય કોમ અધિકાર?
મજૂરોનો તો આમે ક્યાં અધિકાર હોય છે એવું લોકો માને છે. આ સત્તા છે તો પણ આ મજૂરોના અધિકાર કેવા છે જુઓ તમે. તો પેલે દેશ બીજા દેશના લોકો ધારો કે દેશ ઉપર શાસન કરશે તો બચારા આ મજૂરોની હાલત તો એ જ રહેવાની છે. પણ ખરેખર તકલીફ કોને પડવાની છે? આ સત્તાના લોકોને તકલીફ પડશે. એ લોકોના જીવન નષ્ટ થવાના છે. એટલે એમના કહેવાતા દુશ્મનો સામે બહાદુરીપૂર્વક લડવા માટે આ મજૂરો આગળ વધી જશે. They are taught. ઉપરથી આ મજૂરોને એવું પણ સમજાવવામાં આવે છે કે બ્રેવ મેન, બહાદુર વ્યક્તિઓ ડાય ફોર એટલે બહુ મહત્વની વાત છે, સમજો. ડાય એટલે મરવું, 3 રીતે મરાય. ડાય ઇન, ડાય ફોર અને ડાય ઓફ. રોગથી પીડાઈને મરવું એટલે ડાય ઓફ કેન્સર. અચાનક મરવું, ડાઈડ ઇન એન એક્સિડન્ટ. અને બલિદાનની ભાવનાથી મરવું એટલે ડાઈ ફોર ધેર કન્ટ્રીઝ ઓનર. દેશના ઓનરની લાજ માટે મજૂરો બચારા બ્રેવ મેન શું કહેવાય શહીદ થાય છે. આવું તો મજૂરોને શીખવાડવામાં આવે છે કે ભાઈ બહાદુર લોકો દેશના માટે બલિદાન આપી દે છે. What a price to pay for wage idea. Wage અચોક્કસ, અનિશ્ચિત. આ તો કઈ આઈડિયા છે. તમે આના માટે પે કરી રહ્યા છો, પ્રાઇસ કિંમત ચૂકવી રહ્યા છો. હવે આ રીતે મજૂરોને આ તૈયાર કરી દે, લડવા મોકલી દેનું. આમ પરિણામ શું આવે? જોજો હવે પરિણામ શું આવે. ધ લાઇવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન. હજારો યુવાન લોકોના જીવન મતલબ એ મૃત્યુ પામે. આ એનું પરિણામ છે. અધર મિલિયન્સ, બીજા લાખો લોકો ક્રિપલ્ડ, અપંગ બની જાય. એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ, અને જીવનમાં અંધ થઈ જાય. એટલે હજારો યુવાન લોકો પોતાનો જીવ ગુમાવે, લાખો લોકો અંધ બની જાય અને ક્રિપલ અપંગ બની જાય. એક્સિસ્ટન્સ મેડ હોરિબલ. અસ્તિત્વ એટલે અસ્તિત્વ ટકાવવું ભારે પડી જાય. ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન્સ. હજારો હ્યુમન બીઇંગ્સ, લાખો મનુષ્યોને પોતાનું જીવન ચલાવવું, અસ્તિત્વ ચલાવવું એક ભારે પડી જાય. આટલા બધા નુકસાન થાય યુદ્ધથી. લાખો લોકો જીવ ગુમાવે, ઘણા બધા અપંગ બની જાય, ઘણા બધા અંધ બની જાય, અને એવું પણ તકલીફ પડે કે અસ્તિત્વ ચલાવવું બધા માટે ભારે થઈ જાય. The achievements, સિદ્ધિ, and legacy of generations. આ પેઢીઓથી ચાલી આવતી પરંપરા, વારસો સ્વેપ્ટ અવે, નાશ થઈ જાય. મિત્રો, નાશ થઈ જાય. તમે એક યુદ્ધ કરી જુઓ ખાલી. સાઉથ મૂવીના પિક્ચરની જેમ પેલો સાયકલ અથડાય ને, તમારા બાઇકથી સાયકલ અથડાય, ગાડીથી ગાડી અથડાય, તોય તમે જોઈ લો યાર, એ નાના ઝઘડા કેટલા મોટા પરિણામ લઈ લે છે. આમ ફટીને શસ્ત્રો ખુલી જશે હાથમાંથી, ફટીને આમ મારી યાર, આ તો કઈ લડવાને કારણો છે. હવે એક નાનું સમજો, ગાડી અથડાય તો પણ એ પરિણામો બહુ મોટા પડી જાય. નાનું તો આ યુદ્ધ એટલે આખા વર્ષોથી પરંપરાથી ચાલી આવતી જે વારસો છે, જે સિદ્ધિ છે, આટલું મહત્વની સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, બધું નાશ થઈ જાય મિત્રો યુદ્ધમાં. તો સેટ અવે ઇન મોમેન્ટ, ક્ષણભરમાં નાશ થઈ જાય. એન્ડ નોબડી બેટર ફોર ઓલ ધ મિઝરી. આમ રડવા માટે બી કોઈ ના રહે, તમારા માટે દુઃખ વ્યક્ત કરવા માટે બી ના રહે. ઇન અ મોમેન્ટ, ક્ષણભરમાં નાશ થઈ જાય. વિચાર કરો, બનાવવું ને ક્રિએશન એ જ અઘરી વસ્તુ છે. નાશ કરવું તો આરામથી છે. પણ આ જે સદીઓ લાગ્યા છે, પેઢીઓ લાગી છે પરંપરા અને સિદ્ધિ મેળવવામાં, એનો નાશ થઈ જાય.
2 વિશ્વયુદ્ધ જોયા છે આખા દુનિયાએ, વિશ્વને પૂછો કે એ યુદ્ધથી શું નુકસાન થયું તમને. કારણ કે જે વિશ્વયુદ્ધ જોયા છે, જે લોકોએ કદાચ એમાંના હવે બહુ ઓછા લોકો, માંડ ક્યાંક લોકો છે જેમને હાલ યાદ હશે, જેને રિયલ જોયું હશે. ખાલી આપણી સોચ એ વિચારો કે એક નાનો પરમાણુ બોમ્બ એ એક સિટીમાં, 2 સિટીમાં નાખવામાં આવ્યા તો એમાં 50 વર્ષ સુધી ઇફેક્ટિવ જે બાળકો જન્મ લે છે એમાં બી તકલીફો ઊભી થતી હતી. અને હવે તો દુનિયા ક્યાં પહોંચી છે, કેટલું નુકસાન થાય, શું નુકસાન થાય એની ચર્ચા માટે તમારે આપણે પ્લેલિસ્ટમાં ધોરણ 12 લેસનની અંદર નો મેન ફોર ફોરેન આ કવિતા જોઈ લો, તમને ખ્યાલ આવી જશે શું નુકસાન થાય એ તમને ત્યાં મળી જશે. ચાલો આપણે એ કામ કરીએ. ધીસ ટેરિબલ સેક્રિફાઈસ. હા, આ તમે જે સેક્રિફાઈસ એટલે બલિદાન would be comprehensible એટલે યોગ્ય. ચલો માની લઈએ કે તમે આ બલિદાન આપો છો, એ બલિદાન આપણે યોગ્ય માની લઈએ, પણ એ યોગ્ય કહેવાય ત્યારે જ કે જો the thing you die for, તમે જે વસ્તુ માટે ડાય થઈ રહ્યા છો, મરી રહ્યા છો, તમે જેના માટે મરી રહ્યા છો, તમે જેને તમારો દેશ કહો છો, એ દેશ તમને ફેડ પૂરું ભોજન આપતું હોય, ક્લોથ તમને વસ્ત્ર આપતું હોય, હાઉસ તમને રહેવા રહેઠાણ આપતું હોય, વાર્ન યુ તમને દેશ પ્રત્યે દેશ તરફથી તમને કોઈ હૂંફ મળતી હોય, એજ્યુકેટેડ એન્ડ ચેરિસ્ડ યોર ચિલ્ડ્રન તમારા બાળકને અભ્યાસ કરાવતું હોય. ચેરિસ્ડનો મતલબ પોષણ કરવું. ધારો કે તમે મરી જાઓ તો તમારા બાળકોને તે એજ્યુકેટેડ કરાવે, તમારા બાળકોને તે પોષણ આપે. લો, તમે જીવો છો તો પણ આ કશું આપતા નથી, મર્યા પછી શું આપશે આ લોકો તમને? એવું કોણ કહે છે? હેલન કહે છે. આઈ થિંક the workers are the most superlative degree comparison showing comparison. મજૂરો સૌથી unselfish of the children of men. આજે હ્યુમન બીઈંગ્સ છે એમાં મજૂરો સૌથી વધારે નિર્દોષ, નિસ્વાર્થ છે. વર્કર સૌથી વધારે નિસ્વાર્થી છે. કેમ તેઓ નિસ્વાર્થી છે એવું કહેવા માંગે છે? એવું એટલા માટે કહેવા માંગે છે કારણ કે દે ટોલ એટલે સહન કરવું. અને લીવ રહે છે, મજૂરી કરે છે, અને ડાઈ ફોર અધર પીપલ્સ કન્ટ્રી બીજાના લોકોને કહેવાતા દેશ માટે તેઓ મરે છે. અધર પીપલ્સ કોન્ટિનેન્ટ્સ બીજા લોકોના ખંડ માટે મરે છે. અધર પીપલ્સ લિબર્ટીઝ બીજા લોકોની સ્વતંત્રતા માટે મરે છે. એન્ડ અધર પીપલ્સ હેપીનેસ બીજા લોકોના ખુશી, આનંદ માટે મરે છે. એમનો તો ક્યાં ખંડ છે, એમની ક્યાં પોતાનો દેશ છે, એમની ક્યાં સ્વતંત્રતા છે? મજૂરોને તો અહીંયા તમે મરશો તો બીજા લોકોના માટે મરો છો. આવું કોણ કહે છે? હેલન કહે છે. The workers have no liberties. તમે એમ કહો છો કે અમે દેશ માટે મરીએ, તમે ક્યાં સ્વતંત્ર છો જ? પણ પેલા લોકો આવશે, તમારી ઉપર સત્તા કરશે, શાસન કરશે, પણ તમારી ક્યાં સ્વતંત્રતા છે તો છીનવાવાની છે. મજૂરોને આવું કહે છે. કોણ કહે છે? યસ, ઓફ ધેર ઓન. મજૂરોને કહે છે કે મજૂરો માટે તો સ્વતંત્રતા પોતાની છે જ ક્યાં? દે આર નોટ ફ્રી. તેઓ સ્વતંત્ર નથી. when જ્યારે they are compelled to work 12 or 10 or 8 hours a day. compelled ફરજ પાડવી.
મજૂરોને તો 8 કલાક 10 કલાક 12 કલાક સુધી મહેનત કરવાની ફરજ પાડવામાં આવે છે. They are not free. તેઓ સ્વતંત્ર નથી. When they are ill paid, તેઓને ill paid એટલે બીમારી થાય. બીમારી પેડ એટલે ભોજન કે ભથ્થું નહીં, પણ બહુ ઓછું વેતન. ill paid એટલે બહુ ઓછું વેતન for their existing toil. સખત સહનશીલતા પછી બી, સખત મજૂરી પછી બી તેમને બહુ ઓછું વેતન મળે છે. They are not free. અરે મજૂરો, તમે પોતાની સ્વતંત્ર ક્યાં ગણો છો? તમે સ્વતંત્ર નથી. When their children, તેમના બાળકો, મજૂરોના બાળકો મસ્ટ લેબર, એ પણ મજૂરી કરે છે મિલમાં, ફેક્ટરીમાં, એન્ડ સ્ટાર્વ એટલે ભૂખે મરે છે. And when their women, અને તેમની પત્નીઓ, મજૂરોના ત્યાં જે સ્ત્રીઓ હોય છે તે સ્ત્રીઓ may be driven, ધકેલાઈ જાય છે, ચલાવવું નહીં, ધકેલાય છે, by poverty, ગરીબીના કારણે, to lives of shame. shame એટલે શરમ. શરમજનક જિંદગીમાં મજૂરોની જે સ્ત્રીઓ છે ગરીબીના કારણે ધકેલાય છે. ક્યાં સ્વતંત્ર છો? They are not free. હજી પણ તમે સ્વતંત્ર નથી. કેમ? When કે જ્યારે તમને they are ક્લબ, મજૂરોને કહેવાય કે તેઓને ક્લબ સકંજામાં લેવાય છે અને પૂરી દેવામાં આવે છે. બીકોઝ, કારણ કે they go on strike, મજૂરો હડતાલ કરે છે. શેના માટે હડતાલ કરો? લો તમે, ફોર અ રેઝ ઓફ વેજ, થોડું પૈસા, એક તમારી ઇન્કમ વધારવાનું કહેવા માટે, એક આવક વધારો, પગાર વધારો કહો છો તમે. એન્ડ ફોર ધ બેસિક જસ્ટિસ, અને સામાન્ય ન્યાય જે બધા પાસે હોવો જોઈએ, તમે ન્યાય માંગો છો. ધેટ ઇઝ ધેર રાઇટ, અને તમારો હક છે. એઝ હ્યુમન બીંગ, એક મનુષ્ય હોવાના નાતે આ તમારો હક છે. અને હક માટેનો સામાન્ય ન્યાય માગવા, અને વેજ એટલે કે વેતન માગવા તમે હડતાલ કરો છો, તો એ દરમિયાન તમને પકડી લેવામાં આવે છે અને જેલમાં પૂરી દેવામાં આવે. મતલબ તમે એક અવાજ પણ કરી શકતા નથી, એક હડતાલ બી કરી શકતા નથી. પછી તમે સ્વતંત્ર ક્યાં છો યાર? કે પછી પેલા સૈનિકો આવીને તમને સ્વતંત્ર ના રાખે? તમારા સ્વતંત્રતા અત્યારે છે જ નહીં. આવું કોણ કહે છે? યસ, બહુ સરસ પેરેગ્રાફ છે. We are not free. આપણે સ્વતંત્ર નથી. Unless the man, તે વ્યક્તિઓ, તે રાજકીય વ્યક્તિઓ, તે હોદ્દેદાર વ્યક્તિઓ, who કે જેઓએ ફ્રેન્ડ, આ ઘડ્યું છે બંધારણ, એન્ડ એક્ઝિક્યુટ, અને અમલમાં લાવ્યા છે ધ લોઝ, કાયદા, નિયમો. એ વ્યક્તિઓ કે જે વ્યક્તિઓ આ કાયદા ઘડ્યા અને અમલમાં લાવ્યા છે. રિપ્રેઝન્ટ, એ કાયદા દર્શાવે. ઇન્ટરેસ્ટ of the lives of the people and no other interest. આ જે કાયદા બનાવ્યા છે ને, એ કાયદા ખરેખર આ મજૂર વર્ગના જીવન માટે રસપ્રદ છે જ નહીં. એમના માટે આ કાયદા બનાવાયા જ નથી. આ નિયમો એમને લાગુ જ પડતા નથી કે જેમનાથી એમના જીવનનો ઉદ્ધાર આવી શકે. આ લોકો મજૂરોને કે નીચલા વ્યક્તિઓને લઈને કોઈ વિચારતા જ નથી. એમનામાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી આ લોકોને. તો અને અમલમાં લાવી દીધા. ધ બેલેટ એટલે બેલેટનો મતલબ થાય છે મતદાન. અત્યારે તો ઠીક છે, ખાલી આમ કે ક્લિક દબાઈ દીધું, ટું ટું. પહેલાં એવું નહોતું. આમ
પરબીડિયું આવતું, કાગળ આવતું, આમ સિક્કો મારવાનો, પછી વાળવાનો, પછી એક બોક્સમાં નાખી દેવાનો. એને કહેવાય મતદાન. એને કહેવાતું does not make a free man out of a wage slave. આ મતદાનનો અધિકાર છે તમને, પણ મતદાનનો અધિકાર એક સ્વતંત્ર વ્યક્તિને વેજ સ્લેવ્સ મજૂરી કરતો, વેતન માટે મજૂરી કરતો સ્લેવ એટલે સ્લેવને કેદી કહી શકીએ આપણે, મજૂર કહી શકીએ, દાસ કહી શકીએ. પૈસા માટે મજૂરી કરતો દાસ ન બનાવી શકે. એક મતદાન એ સ્વતંત્ર વ્યક્તિને એક ગુલામ ન બનાવી શકે. There has never existed એટલે હોવું. બહુ સરસ, બહુ જ સુપર વાક્ય છે મિત્રો, બહુ જ સરસ વાક્ય છે કે there has never existed a truly free and democratic nation. ખરેખર એક સાચી રીતે કોઈ સ્વતંત્ર અને લોકશાહી દેશ ઇન ધ વર્લ્ડ આ દુનિયામાં ક્યાંય નથી. ભારત લોકશાહી દેશ છે, અમેરિકા લોકશાહી દેશ છે, આ પ્રજાસત્તાક શું કહેવાય કે સમજો કે રાજાશાહી દેશ છે, ગમે તેવું હોય પણ ફ્રી એકદમ લોકશાહી દેશ આખા વિશ્વમાં ક્યાંય નથી. ભારતમાં પણ ક્યાંક ગુલામો વાળું જીવન અમુક લોકો જીવે છે. એટલે એવું ના સમજો કે ભાઈ આઝાદી હોવી જ જોઈએ, બધાની સ્વતંત્રતા હોય, પણ તમે મજૂરોને કહે કે તમે જે જીવન જીવો છો એ બહુ જ વાહિયાત છે તમારા માટે આ માલિકો દ્વારા. ફ્રોમ ટાઈમ, ઘણા બધા વર્ષોથી, ફ્રોમ ટાઈમનો મતલબ સદીઓથી, ફ્રોમ ટાઈમ એટલે સદીઓથી, ઇમેમોરિયલ મેન, ઇમોરિયલ મેન એટલે આ સામાન્ય વ્યક્તિ, સદીઓથી ચાલતું આવ્યું છે કે સામાન્ય વ્યક્તિ, સિમ્પલ વ્યક્તિ હેવ ફોલોડ, એ પાલન કરે છે. કોનું? કેવી રીતે? પહેલા જો, એ પાલન કરે છે બ્લાઇન્ડ લોયલ્ટી, આંધળો વફાદાર, અંધ વફાદારી પૂર્વક. કોનું પાલન કરે છે? સ્ટ્રોંગ મેન who had the power of money and army. સદીઓથી ચાલતું આવ્યું છે કે એવા બહાદુર વ્યક્તિઓ, મજબૂત વ્યક્તિઓ કે જેમની પાસે સૈન્ય એટલે કે મેન પાવર અને મની પાવર છે, એનું સામાન્ય વ્યક્તિ હંમેશા આંખો બંધ કરીને વફાદારી કરતો આવ્યો છે. ઇવન વાઇલ એ કન્ડિશનમાં પણ વફાદારી કરે છે કે જ્યારે બેટલફિલ્ડ્સ વેર પાઇલ્ડ હાઈ વિથ ધેર ઓન ડેડ. આજે યુદ્ધ ભૂમિ છે, એ યુદ્ધ ભૂમિ એમના જ વ્યક્તિઓના મૃતદેહોથી ભરેલી છે. પાઇલ્ડ એટલે ઢગલો થઈ જવો. કટપ્પા, કેટલું જોરદાર એક્ઝામ્પલ છે. કટપ્પા કેટલી વફાદારી છે, આંધળી વફાદારી છે. કયો પ્રશ્ન હતો? બાહુબલીને કટપ્પા કો ક્યું મારા? એમ આંધળી વફાદારી જેને કહેવાય, એવી વફાદારી. ભલે ને એ આખા યુદ્ધ ભૂમિ પર એમના જ લોકોના મૃત્યુના ઢગલા પડ્યા હોય બોડીથી, they have tilled the land, છતાં પણ આ સામાન્ય વ્યક્તિઓ લેન્ડનું ટીલ એટલે રક્ષણ કરવું, ભૂમિનું રક્ષણ કરે છે. કોની ભૂમિનું રક્ષણ કરે છે? ઓફ ધ રૂરલ, રાજકીય લોકોનું, શાસક લોકોની ભૂમિનું રક્ષણ કરે છે. એન્ડ હેવ બીન, આટલું બધું આ મજૂર વર્ગ કરે છે, એમના જ લોકોના મૃતદેહો છે, છતાં પણ એ લોકો લડે છે, અને છતાં પણ હેવ બીન રોબ્ડ. રોબ એટલે છીનવી લેવું, છીનવી લેવાય છે ઓફ ધ ફ્રૂટ્સ ઓફ ધેર લેબર. એમની મજૂરી દ્વારા જે એમને ખરેખર ફ્રૂટ એટલે અહીંયા લાભ, જે બેનિફિટ મળવો જોઈએ એ બેનિફિટ પણ મળતું નથી, બેનિફિટ છીનવી લેવાય છે. દે હેવ બિલ્ટ, લો આટલું બધું કરવા છતાં તેઓ દે હેવ બિલ્ટ, તેઓ બિલ્ટ કરે છે. બિલ્ટ એટલે બાંધે છે. શું બાંધે છે? પેલેસીસ, મહેલો બાંધે છે. કોણ? મોટા મોટા વ્યક્તિઓ.
પિરામિડ બાંધે છે, ટેમ્પલ્સ એન્ડ કેથેડ્રલ્સ, ચર્ચ બનાવે છે. That held no real shrine of liberty. ખરેખર આ બધું બનાવે છે, મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ બધું જ બનાવે છે, પણ આ બધું બનાયા પછી પણ સ્વતંત્રતા ખરેખર ત્યાં છુપાયેલી છે? ના, ત્યાં તો સચ્ચાઈ છુપાયેલી નથી જ. અને લાસ્ટ અત્યારે પાર્ટ 2 માટે, as civilization has grown more complex. આજે આપણું સિવિલાઇઝેશન એટલે સંસ્કૃતિ, ધીરે 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 સંસ્કૃતિ કોમ્પ્લેક્સ થતી ગઈ. The workers have become more and more enslaved. વધુ ને વધુ ગુલામ બનતા. સંસ્કૃતિ ભલે ને વર્ષો જેમ જેમ જૂની થતી ગઈ, ખરેખર સંસ્કૃતિ જૂની થઈ, બધું સરસ થવું જોઈએ, પણ ના, મજૂરો તો વધુ ને વધુ ગુલામીની નીચે દબાતા ગયા. Until today they are little more than parts of the machine they operate. આજની જ વાત કરો તો આજે તેઓ જે મશીન ચલાવે છે ને, મશીન એ મશીનના એક ભાગ જેટલા સ્વતંત્ર નથી. અરે મશીનના ફટેમ ચાલુ કરીએ, મશીન ચાલુ, પણ કેમ મશીન સ્વતંત્ર નથી, તો એમ એ લોકો પણ હોય સ્વતંત્ર નથી. રોજ ડેલી દે ફેસ, સામનો કરવો, તેઓ રોજ સામનો કરે છે. શેનો સામનો કરે છે? ધ ડેન્જરસ ઓફ રેલ રોડનો ખતરાનો સામનો કરે છે. બ્રિજ, સ્કાય સ્ક્રેપર્સ, ઊંચી ઊંચી ગગનચુંબી ઇમારત, ફ્રેટ ટ્રેન, માલગાડી, સ્ટોક હોલ્ડ એટલે શું? સ્ટોક હોલ્ડ એટલે જ્યાં કોલસાથી બાળવામાં આવે તે, અને સ્ટોક યાર્ડ. એન્ડ ટ્રેનિંગ લે છે એટ ધ ડોક્સ, વહાણોમાં, જહાજોમાં, ઓન ધ રેલ રોડ, રેલની પટરીઓ પર, એન્ડ અંડરગ્રાઉન્ડમાં, ઓન ધ સીઝ, અને દરિયા ઉપર પણ આ બધી જગ્યાએ લોકો ટ્રેનિંગ લે છે. મતલબ આ શું ખબર કહેવાનો મતલબ? જ્યાં જ્યાં રિસ્કથી ભરેલી લાઈફ છે ત્યાં બધા જ કામ મજૂરો કરે છે. રેલ, બ્રિજ, ઇમારતો, માલગાડીઓ, સ્ટોક હોલ્ડ, સ્ટોક યાર્ડ, ડોક્સ, વહાણો, જહાજો, રેલ રોડ્સ, મુશ્કેલ છે ખાણ જેને કહીએ આપણે, બધી જગ્યાએ આ ખતરો કોણ ઉઠાવે છે? મજૂરો. દે મૂવ, અને મજૂરો જ છે ધ ટ્રાફિક ચલાવે છે. આ ટ્રાફિક કોણ કરે? મજૂરો કરે છે. પણ કેમ કરે છે? ટુ પાસ, પસાર કરવા, ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ, એક જગ્યાથી બીજી જગ્યાએ, ધ પ્રેશિયસ કોમોડિટીઝ, ચીજ વસ્તુઓ, જે કિંમતી ચીજ વસ્તુઓ છે, એ કિંમતી ચીજ વસ્તુઓનું એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે. એ કિંમતી ચીજ વસ્તુઓ શું કામ કરે છે? ધેટ મેક ઇટ પોસિબલ ફોર અસ ટુ લીવ. આપણા જીવનને જીવવા માટે ખૂબ જરૂરી છે તેવી બધી ચીજ વસ્તુઓ અહીંથી ત્યાં લઈ જવા. આપણે ક્યાં ટીવી જોતા હોઈએ તો શું કંપની સીધી ઘેર આપવા આવે છે? ના, એક જગ્યાએ બીજી જગ્યાએ ડીલરના ત્યાં તો જાય જ ને. પણ એ મોટા મોટા સાધનો દ્વારા, મોટા મોટા ટ્રકો દ્વારા, આપણે કે 4 વ્હીલર તો મોટી મોટી ટ્રકો દ્વારા એક જગ્યાએથી જગ્યાએ ટ્રાન્સપોર્ટ થતી હોય. પણ આ બધી કામ કોણ કરે છે? મજૂર વર્ક કરે છે. મિડલ ક્લાસ આ બધી મજૂરી કરે છે. એન્ડ વોટ ઇઝ ધેર રિવોર્ડ? બદલામાં એમને શું મળે છે? સ્કેન્ટી વેજ, ઓછો પડે તેવો પગાર, ઓફન પોવર્ટી, એકદમ ગરીબી,
રેન્ટ ટેક્સ, ટેક્સ પણ એમને ચૂકવવાનો, ભાડું પણ એમને આપવાનું. ટ્રિબ્યુટ્સ એક પ્રકારનું વળતર, અને એન્ડ વોર કમ્પેન્સેશન, અને બદલામાં યુદ્ધ પણ એમને લડવાનું. આ બધું મજૂરીનું કામ કરવાનું, રિવોર્ડ તો કશો મળતો નથી. એમનો જે મળવો જે લાભ એ છીનવાઈ જાય છે, અને મજૂરી પણ એ કરે છે, અને છેલ્લે યુદ્ધ પણ એમને લડવાનું, મરવાનું પણ મજૂરોને. આ પોસિબલ નથી, આવું ન થવું જોઈએ. હવે અહીંયા તો વાત પતી ગઈ. હવે મજૂરો દ્વારા શું ડિસ્કશન કરવાની, કઈ બાબતોના કારણે આપણે દેશમાં બદલાવ લાવી શકીએ, હજી કઈ બાબતો છે જે આપણે હડતાલ સ્ટ્રાઇક કરવી જોઈએ, એની ચર્ચા હેલન આગળ કરે છે. પાર્ટ 3, ડોન્ટ મિસ. નમસ્તે.